जो टकराएगा मीटिंग लगी जाएगा, अपनी जमीन अपनी अपनी जमीन अपनी भारत माता की। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામમાં ખેડૂતો અને જીએસપીએલ કંપની વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની પૂર્વ સંમતિ લીધા વિના કંપની દ્વારા તેમના ખેતરોમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેના કારણે હવે વાવણીની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસું શરૂ થયું છે અને ખેતીનો સમય આવી પહોંચ્યો હોવા છતાં ખેતરમાં પાઇપલાઇન હોવાને કારણે તેઓ યોગ્ય રીતે વાવણી કરી શકતા નથી. આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ પોતે જ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીના નેતૃત્વમાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ખેતરમાં પહોંચ્યા હતા અને પાઇપલાઇન બહાર કાઢી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન બ્રિજરાજ સોલંકી સરકાર અને કંપનીને ચેતવણી આપતા કહ્યું કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 1 વીઘાના 10 કરોડ રૂપિયા આપે તો પણ કામ ચાલુ થવા નહીં દઈએ. આ વળતરની લડાઈ નથી, આ જમીન અને ખેડૂતોને બચાવવાની લડાઈ છે. આ સમગ્ર ઘટનાએ જમીન સંપાદન, ખેડૂતોની સંમતિ અને વિકાસના પ્રોજેક્ટમાં ખેડૂતોના અધિકારો અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે ખેડૂતોના આક્ષેપો અંગે સરકાર અને જીએસપીએલ કંપની શું આગળ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની જીએસપીએલ એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની ત્યાં સરગવાળા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું, ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા. અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં. પરંતુ આજે આખા ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે. ત્યારે આજે આખા ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે જીએસપીએલ કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું. એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે. એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે. ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવા વાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું. બોલો જય જવાન.